આપણે રૂપારા હોય મીડિયમ કાન આવીએ કેવું લાગે? હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. મસ્ત ચૂંદડી બાંધીને આપણે થઈ ગયા મસ્ત તૈયાર. આ બધા ઠેલા ભરીને જાય છે બહાર, તો મેં કીધું હાલો આપણે હવે નીકળી જઈએ. ને આપણે આવી ગયા સીધા બસ સ્ટેન્ડે. આપણે જ્યાં જવાનું છે દુકાન બહુ મોડી ખુલવાની છે, તો આપણે તો અહીં આવી ગયા શાંતિથી બેસી ગયા. 1 hour later. આપણે સીધા આવી ગયા ફોનની દુકાને મિત્રો. ચા પીવા માટે નહીં, થોડું કામ છે એટલે આવ્યા. મોકા ઉપર જ ટ્રેન આવી ગઈ, તો પછી આપણે બધાને હારે અહીં ઊભા રહી ગયા. કામ પતાવીને આપણે આવી ગયા બસ સ્ટેન્ડે, કેમ કે અહીંથી આપણે બસ પકડવાની છે. બસમાં આપણું ભેગું થાય એમ નથી, તો આપણે ત્યાંથી નીકળી ગયા. કેમાં બેહીને જાય એ કઈ મેટર નથી કરતું, બસ ટાઈમે પૂગી જાય એ મેટર કરે. લેકિન 1 સેકન્ડ. આપણા બાઇક થોડાક વધારે જ જોર કરે, કેમ કે 4 વ્હીલમાં આપણને લિફ્ટ મળી ગઈ. આપણે આવી ગયા સીધા મામાના ગામમાં. બધું કામ સાઈડમાં મૂકીને મામા સીધા આવી ગયા આપણને લેવા માટે. મામાના ઘરે પહોંચી ગયા ને આવતા વેર આપણે તો થઈ ગયા જૂના. આપણા હાથની ચા તો આપણે બહુ પીધી. આજે આપણે નાનીના હાથનો ચા પીવું. આ ગિફ્ટ જામનગર થી સ્પેશિયલી આપણા દોસ્તે આપણા માટે મોકલાવ્યું છે. સો થેન્ક યુ સો મચ દોસ્ત. આવી ગયા અગાસી ઉપર, કેમ કે વિડીયો અપલોડ કરવાનો છે. બાજુવાળાએ જોયું તો આપણને થોડીક શરમ આવી ગઈ. જવાનું તો ક્યાંય નથી, મેં કીધું તોય મસ્ત તૈયાર વ્યાર થઈને જ રહેવાનું. બહુ વિડીયા બનાવ્યા. હાલો હવે થોડુંક કામ કરીએ. નાનીને કીધું કે તમે શાંતિથી બેસો ને પૂરો કોન્ટ્રાક્ટ મને આપી દો. પેલા મેં કીધું રોટલી બનાવી નાખીએ, મામાએ કીધું કે બેનના હાથનું સ્પેશિયલ ટમેટાનું શાક ખાવું છે. મેં કીધું હાલો બનાવી નાખીએ. હાલો તો ચોકલેટ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.